આસો ટીલાવ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. ગામની 6 ટીમોએ ભાગ લીધો હતો. યુવાનોમાં ખેલ ભાવના જાગે તે હેતુથી આયોજન કરાયું હતું. 10 ઓવરની આ મેચમાં પ્રથમ લીગ રાઉન્ડ રમાશે. ત્યારબાદ સેમીફાઇનલ અને અંતે ફાઇનલ મેચ યોજાશે. હાસોટ તાલુકાના છેવાડાના ઇલાવ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં ગામની જ 6 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને મોબાઈલની દુનિયાથી બહાર લાવી શારીરિક પ્રવૃત્તિઓ તરફ વાળવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે તેનું આયોજન કરવામાં આવ્યું છે. ઇલાવ પ્રીમિયર લીગ નામની આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ પ્રસંગે હાસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ, સામાજિક આગેવાન વનરાજસિંહ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ, ગામના આગેવાન જેકી પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ગામના જ આગેવાનો દ્વારા 6 ટીમોને સ્પોન્સર કરવામાં આવી છે. 10 ઓવરની આ મેચમાં પ્રથમ લીગ રાઉન્ડ રમાશે. ત્યારબાદ સેમીફાઇનલ અને અંતે ફાઇનલ મેચ રમાશે.